સૌપ્રથમ આપણે વાત કરીશું વોટ્સએપ થ્રુ મોબાઈલ સ્ક્રીન શેરિંગ. તો મિત્રો, વોટ્સએપના માધ્યમથી તમે તમારી મોબાઈલની સ્ક્રીન છે તે શેર કરી શકો છો. તેના માટે તમારે વોટ્સએપ ઓપન કરવાનું છે અને જેને પણ તમે વિડીયો કોલ કરવા માંગતા હોય તેના નંબર ઉપર તમારે ક્લિક કરી અને તેના ચેટ બોક્સમાં આવી જવાનું છે અને અહીં ઉપરથી તમારે વિડીયો કોલ કરવાનો રહેશે. જેવું તમે વિડીયો કોલ કરશો એટલે તમને અહીં એક મોબાઈલ જેવું સિમ્બોલ દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં સ્ટાર્ટ નાવ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સ્ટાર્ટ નાવ છે તેના ઉપર ક્લિક કરશો તો તમારો સ્ક્રીન શેરિંગ છે એ ચાલુ થઈ ગયું છે. તે જોવા માટે તમારે અહીંથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું છે. હવે તમે અહીં જોઈ શકો છો કે તમારી સ્ક્રીન છે તે સામેવાળા વ્યક્તિને દેખાઈ રહી છે અને સેટિંગમાં જઈ અને તમે કોઈ પણ વસ્તુ છે તે તેમને સમજાવવા માંગતા હોય, શીખવાડવા માંગતા હોય તો તે તમે સરળતાથી સમજાવી શીખવાડી શકો છો. તો આ એક ખૂબ જ મહત્વનું ફીચર છે જે તમે અપડેટ કરી શકો છો. બીજા નંબરે આપણે વાત કરીએ તો વિડીયો મેસેજની. તો નવા ફીચર્સ પ્રમાણે આપણે વિડીયો મેસેજ પણ મોકલી શકીએ છીએ. આજ સુધી આપણે ઓડિયો મેસેજ સૌ કોઈને મોકલતા હતા, પરંતુ નવા ફીચર્સ પ્રમાણે તમે વિડીયો મેસેજ પણ મોકલી શકો છો. તેના માટે તમારે ચેટ બોક્સમાં આવવાનું છે અને અહીં નીચે જે કેમેરાનું સિમ્બોલ દેખાય છે તેના ઉપર તમારે ટેપ કરી અને હોલ્ડ કરી રાખવાનું છે 3 થી 4 સેકન્ડ. તો આ રીતના તમે તમારો મેસેજ છે તે સામેવાળા વ્યક્તિને વિડીયો મેસેજ મોકલી શકો છો. અહીં તમારે જેટલી વાર મેસેજ મોકલવાનો છે તેટલી વાર તમારે તેને અહીંથી હોલ્ડ કરીને રાખવાનું છો. જે તમે એ મેસેજને ડિલીટ કરવા માંગતા હોય તો ઉપર સ્વેપ કરવાનું છે, નહીં તો અહીંથી છોડી દેવાનું છે. એટલે કે તમારો મેસેજ છે એ ઓટોમેટિક સામેવાળા વ્યક્તિને પહોંચી જશે. તો આ રીતના તમે વિડીયો મેસેજ પણ મોકલી શકો છો. હવે મિત્રો વાત કરીએ કે મેસેજને કરેક્શન અથવા તો એડિટ. મિત્રો, મેસેજને કરેક્શન અથવા તો એડિટ કેવી રીતે કરવું? મિત્રો, આપણે આજ સુધી કોઈ પણ મેસેજને છે તે ડિલીટ કરી અને એવરીવન કરી અને ડિલીટ કરતા હતા, પરંતુ અત્યારે વોટ્સએપ દ્વારા નવું ફીચર્સ અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં જો મેસેજ કરતા દરમિયાન આપણને કોઈ ભૂલ પડે તો તેવા સંજોગોમાં તે મેસેજને ડિલીટ નહીં કરતા તેમાં સુધારો કેવી રીતે કરવો તેના માટે આપણે જોઈશું. તો જે પણને આપણે મેસેજ કરીએ, ઉદાહરણ તરીકે હું અહીં જે પણ મેસેજ કરી રહ્યો છું તે મેસેજમાં મારે જો કોઈ સુધારો કરવો હોય તો શું કરીશ? તો તેના માટે તમારે તે મેસેજ છે તેને સિલેક્ટ કરવાનો છે અને તેને અહીંથી જોઈ શકો છો કે એડિટનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે જે મેસેજ તમે કરેલો હશે તેની અંદર તમે જે પણ કરેક્શન અથવા એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો. અહીં યસનું નિશાન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તે જે મેસેજ છે સુધરી અને નવો મેસેજ અહીં આવી ગયો છે. તો આ રીતના તમે મેસેજને ડિલીટ નહીં કરતા કરેક્શન કરી શકો છો. ચોથા નંબરે વાત કરીએ કે આપણે કોઈ પણ મેસેજ, વિડીયો કે કોઈ પણ ફોટોસને જો આપણે સેવ કરીને રાખવા માંગતા હોય વોટ્સએપની અંદર, તો તેવા સંજોગોમાં આપણે શું કરી શકીએ? મિત્રો, આપણે તે જે વિડીયો અથવા મેસેજ છે તેને સંભાળી અને સેવ કરીને રાખવા માંગતા હોય તો તેના માટે તમારે અહીં પ્લસનું જે નિશાન છે તો કોન્ટેક્ટ નંબરની અંદર આવવાનું છે. એટલે અહીં સૌ પ્રથમ તમને તમારો નંબર જોવા મળશે, જેની સામે તમે જે નંબર સેવ કર્યો હશે તેનું નામ અથવા અહીં યુ લખેલું હશે તે તમારે સિલેક્ટ કરવાનો છે. એટલે તમારા પોતાના ચેટ બોક્સની અંદર તમે આવી જશો. હવે કોઈ પણ મેસેજ કે ફોટો છે તે તમારે જો સેવ કરવો હોય તો તેના માટે તમારે, ઉદાહરણ તરીકે હું અહીં આ ફોટો છે તે મારે સેવ કરવો હોય તો હું અહીંથી ફોરવર્ડ કરી અને અહીં મારા નંબર ઉપર સેવ કરીશ. હવે ભવિષ્યમાં જ્યારે પણ મારે આ ફોટાની જરૂર હોય તો હું અહીંથી સરળતાથી મેળવી શકું છું. તો આ રીતના તમારા મેસેજ, વિડીયો, ફોટોસ છે તે તમે તેને સેવ કરી શકો છો. હવે 5મા નંબરે જોઈએ કે જો તમે અજાણ્યા વ્યક્તિને તેના નંબરને સેવ કર્યા વગર તેને મેસેજ કરવો હોય તો તે કેવી રીતે કરી શકો? તો તેના માટે તમારે પોતાના ચેટ બોક્સની અંદર આવવાનું છે અને અહીં તમે જે પણ વ્યક્તિને મેસેજ કરવા માંગતા હોય, અજાણ્યા વ્યક્તિને, તેને અહીંથી તમારે નંબર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તેને સેન્ડ કરો. હવે સેન્ડ કર્યા બાદ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમે અહીં ચેટ વિથ જે નંબર હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમે જે પણ નંબર હશે તેના ચેટ બોક્સમાં આવી અને તમે મેસેજ કરી શકો છો. તમારે કોઈ પણ નંબર છે તે સેવ કરવાનો નથી. આ મારો જ નંબર છે અને મેં એમાં જ મેસેજ કરેલો છે એટલે તમને સેવ નંબર
દેખાશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આપણે ફોટોસ હોય છે તેને વોટ્સએપ થ્રુ મોકલતા હોઈએ છીએ, પરંતુ તેની જે ક્લિયરિટી છે તે બરોબર હોતી નથી, અને જો આપણે તેને ઓરિજિનલ ફોર્મેટમાં મોકલવો હોય તો આપણે ડોક્યુમેન્ટ ફોર્મેટનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે આપણે ડોક્યુમેન્ટ ફોર્મેટનો ઉપયોગ ના કરી અને તે ફોટો છે તેને ઓરિજિનલ સાઇઝમાં મોકલી શકાય છે। તેના માટે તમારે તમારા જે પણ વ્યક્તિને મોકલવા માંગતા હોય તેના ચેટ બોક્સની અંદર જવાનું છે। અહીંથી તમારે તે ફોટો છે તે સિલેક્ટ કરવાનો છે। જે પણ જગ્યાએ એ ફોટો પડ્યો હોય તેને સિલેક્ટ કરી અને અહીં તમે જ્યારે ફોટો મોકલવાનો હોય ત્યારે તમે અહીં ઉપર જુઓ કે અમુક ઓપ્શન તમને ઓપન થયેલા જોવા મળશે, જેની અંદર આ HD લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે અહીં ફોટોની ક્વોલિટી તમને જોવા મળશે। તેની અંદર આપણે HD ક્વોલિટી છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો જે ફોટો છે એ અહીંથી શેર કરશો એટલે જે પણ ઓરિજિનલ ફોર્મેટ હશે તે જ સામેવાળા વ્યક્તિને જોવા મળશે। હવે વોટ્સએપની અંદર એક બીજું પણ ફીચર્સ એડ કરવામાં આવ્યું છે જે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। હવે તમે અહીં જોઈ શકો છો કે એક સર્ચ બારનું ઓપ્શન આપેલું છે, તો તે સર્ચ બાર ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે બીજા બધા ઘણા ઓપ્શન તમને અહીં જોવા મળશે। મિત્રો, તમે કોઈ ફોટો અથવા તો અનરીડ મેસેજ હોય, ફોટો હોય અથવા વિડીયો કે કોઈ પણ જો તમને લિંક મોકલેલી હોય તો એ લિંક કઈ જગ્યાએ છે એ આપણને અમુક વખતે ખબર હોતી નથી, તો એ લિંક અથવા તો ફોટોને આપણે જો સર્ચ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો તેના માટે તમારે અહીંથી ફોટોસ અથવા તો જે પણ સર્ચ કરવા માંગતા હોય, ઉદાહરણ તરીકે ફોટો સર્ચ કરીએ તો અહીં જે પણ ફોટો જે પણ ગ્રુપના હશે તે તમને અહીંથી જોવા મળશે। એવી જ રીતે તમે કોઈ જો લિંક જોવા માંગતા હોય તો જે તે ગ્રુપમાં લિંક આપેલી હશે તે તમને અહીં જોવા મળશે। તો આટલી સરળ રીતે તમે સર્ચ પણ કરી શકશો। હવે વાત કરીએ કે તમારા ફોનની અંદર આપણે કોમ્પ્યુટરની જેમ બુલેટનું નિશાન જો જોવા માંગતા હોય અથવા ટાઈપ કરવા માંગતા હોય, ઉદાહરણ તરીકે અહીં સ્ટાર્સ દબાવી અને સ્પેસ આપવાનું છે, એટલે અહીં જુઓ તમે કે એક બુલેટનું નિશાન આવી ગયું છે અને તમે જે પણ મેસેજ ટાઈપ કરવા માંગતા હોય તો એ મેસેજ ટાઈપ કરી શકો છો। હવે તમારે તેને નીચે પણ ટાઈપ કરવું છે, જેવી રીતે કોમ્પ્યુટરમાં કરીએ છીએ, તો એન્ટર દબાવશો એટલે ઓટોમેટિક બુલેટનું નિશાન આવી જશે। તો તમે અહીં જોઈ શકો છો કે તમે જેટલી વાર એડ કરવા માંગતા હોય તો એ તમે અહીંથી કરી શકો છો। હવે એવી જ રીતે જો તમે નંબર એડ કરવા માંગતા હોય તો તેના માટે તમારે એક નંબરથી શરૂ કરવું હોય તો એક નંબર ટાઈપ કરી અને ડોટ આપવાનો છે। ડોટ આપ્યા બાદ તમારે સ્પેસ બટન દબાવવાનું છે, એટલે તમે અહીં જોઈ શકો છો કે તમારો એક નંબર આવી ગયો છે। જે પણ ટાઈપ કરવા માંગતા હોય એ કરી અને 2 નંબર ઓટોમેટિક લાવવું હોય તો તેને એન્ટર આપવાનું છે, એટલે 2 નંબર આવશે। તેવી જ રીતે 3 નંબર આવશે। તો આ રીતના તમે નંબર પણ ટાઈપ કરી શકો છો। હવે વોટ્સએપને આપણે લોક કરવું હોય, ફિંગરથી લોક કરવું હોય તો તેના માટે મિત્રો અત્યારે આપણે આપણો મોબાઈલ છે કોઈ પણ મિત્ર અથવા કોઈ પણ સગા સંબંધીને હાથમાં આપતા હોઈએ તો તે આપણા પર્સનલ મેસેજ છે તે વાંચી શકતા હોય છે। તો તેવા સંજોગોમાં આપણે આ મેસેજ અને આપણી પ્રાઇવસી જળવાઈ રહે તે માટે તમારે વોટ્સએપની અંદર ફિંગર લોકનું ઓપ્શન એડ કરી દેવું જોઈએ। તો તેના માટે તમારે 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાના છે, અહીંથી સેટિંગ ઉપર જવાનું છે અને સેટિંગમાં જઈ અને તમારે અહીં પ્રાઇવસી છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પ્રાઇવસી ઉપર ક્લિક કર્યા બાદ અહીં નીચે તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે, તો અહીં જે એપ લોક છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં જોઈ શકો છો કે અનલોક વિથ બાયોમેટ્રિક્સ, તો તમારે આ નિશાન છે તેના ઉપર ક્લિક કરી અને તમારી ફિંગરપ્રિન્ટ છે તેને તમારે એક્ટિવ કરી દેવાની છે। હવે અહીં બીજા 3 ઓપ્શન નીચે તમને જોવા મળશે, જેની અંદર ઇમિડિયેટલી, આફ્ટર 1 મિનિટ અને આફ્ટર 30 મિનિટ, એટલે કે તમારું વોટ્સએપ તમે બંધ કર્યા બસ પછી જો તમે ઇમિડિયેટલી એ લોક અપ્લાય કરવા માંગતા હોય તો તમે ઇમિડિયેટલી ઉપર સિલેક્ટ કરો, ત્યારબાદ 1 મિનિટ કરવા માંગતા હોય તો 1 મિનિટ। તો તેના માટે તમારે તમારો સમયગાળો જે છે તે તમારી રીતે સિલેક્ટ કરવાનો રહેશે। તો આ રીતના તમારા વોટ્સએપ છે તેને તમે લોક કરી શકો છો। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।